ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. સારોદ, કાવી, ટંકારી, કાવલી અને કોરા સહિતના વિવિધ ગામોમાં વીજ ચેકિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જંબુસરમાં 85 જોડાણોમાંથી 55 લાખની વીજ ચોરી ઝડપાઈ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ જિલ્લામાં વીજ કંપની તરફથી સમયાંતરે વીજ ચોરી ઝડપી પાડવા ચેકિંગની કામગીરી કરવામાં આવતી હોય છે. જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં ચેકિંગ કરવામાં આવતા 85 જોડાણોમાં વીજ ચોરી કરાતી હોવાનું ધ્યાન આવ્યું હતું. વીજ ચોરી કરનારા ગ્રાહકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો જંબુસર તાલુકામાં લોકો શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં મીઠી નીંદણ માણી રહ્યા હતા, ત્યારે ડીજીવીસીએલ તેમજ વિજિલન્સની ટીમોએ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. વહેલી સવારના અંધારામાં વિજિલન્સની ટીમ તેમજ વડોદરા, બારડોલી, સુરત, ભરૂચ અને જંબુસરમાં દરોડાઓ પાડવામાં આવ્યા હતા. ડીજીવીસીએલની 60 અને પોલીસની 65 ટીમ બનાવી વીજ જોડાણો તપાસવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જંબુસર શહેરની વાત કરવામાં આવે તો ભાગલીવાડ, ખાનપુરી ભાગોળ, કપાસિયાપુરા, સોની ચકલા વિસ્તારમાં તેમજ તાલુકાના ખાનપુર, સારોદ, કોરા, કાવલી, ટંકારી અને સામોદ જેવા ગામોમાંથી કુલ્લે 2282 જેટલા વીજ મીટરનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 85 જેટલા વીજ કનેક્શનમાં વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું, જેથી આ ગ્રાહકોને 55 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ડીજીવીસીએલની ટીમો છાસવારે ચેકિંગ કરતા હોવા છતાં લોકો વીજ ચોરી કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.